નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। ચાંદીપુરા વાયરસ સામે જીત્યો જીવનનો જંગ। જીએમઈઆરએસ વડનગરના તબીબોની મહેનત રંગ લાવી। 10 વર્ષના બાળકને મળી નવજીવન। સલંગ દિવસ રાતની મહેનત સફળ। જીએમઈઆરએસના વડનગરે ફરી જીત્યો લોકોનો વિશ્વાસ। વડનગર મહેસાણા જિલ્લાના જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગરમાં ચાંદીપુરા વાયરસ સામે ગંભીર સ્થિતિમાં દાખલ કરાયેલા વિસનગરના 10 વર્ષીય બાળકને સફળ સારવાર આપીને તબીબોએ નવજીવન આપ્યું છે। તબીબોની સમયસરની સારવાર, સતત દેખરેખ અને મેડિકલ ટીમોની અથાગ મહેનતના પરિણામે બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ હોસ્પિટલમાંથી રજા પામ્યો છે। મળતી માહિતી મુજબ બાળકને ઊંચો તાવ, બેભાન જેવી સ્થિતિ અને વારંવાર ઉલટી થતી હોવાથી ગંભીર હાલતમાં જીએમઈઆરએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાના જણાતા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી। બાળકને વેન્ટિલેટર પર રાખી નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ 24 કલાક સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। આશરે 10 દિવસ સુધી તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય આરોગ્ય કર્મીઓએ દિવસ-રાત મહેનત કરી બાળકની સારવાર ચાલુ રાખી હતી। સારવારને સારો પ્રતિસાદ મળતા બાળકની તબિયતમાં ધીમે ધીમે સુધારો નોંધાયો હતો। અંતે બાળકને વેન્ટિલેટરમાંથી દૂર કરવામાં આવ્યો અને સંપૂર્ણ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। આ સફળ સારવાર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગરમાં ઉપલબ્ધ આધુનિક આરોગ્ય સુવિધાઓ, અનુભવી તબીબો અને સમર્પિત મેડિકલ ટીમની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ બની છે। હોસ્પિટલ દ્વારા ગંભીર દર્દીઓને પણ ગુણવત્તાસભર અને સમયસર સારવાર મળી રહી હોવાનું ઘટનાને ફરી એકવાર સાબિત કર્યું છે। બાળકના પરિવારજનોએ હોસ્પિટલના તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ અને સહાયક કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની સમયસરની સારવાર અને સતત દેખરેખના કારણે જ બાળકને નવું જીવન મળ્યું છે। આ ઘટનાથી જીએમઈઆરએસ વડનગર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું પણ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। એવા રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। 1, 2, 3 રોલ સ્ટાર્ટ। 6 જુલાઈના રોજ કુણાલ ઠાકોર નામનો ચાંદીપુરા પોઝિટિવ વાયરસનો પેશન્ટ અહીંયા જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ વડનગર ખાતે આવ્યો હતો। આ પેશન્ટ જ્યારે આવ્યો ત્યારે અમારી જોડે વધારે તાવ હતું, ઉલટી હતી એન્ડ પેશન્ટ બેભાન અવસ્થામાં હતું। એના તાત્કાલિક સારવાર કરવામાં આવી। પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું અને પછી હાયર એન્ટીબાયોટિક અને એન્ટીવાયરલ જે સાયક્લોવિર નામની એન્ટીવાયરલ છે એ આપી। 2 દિવસ સતત સારવારના પછી પેશન્ટ વેન્ટિલેટરથી કાઢવામાં આવ્યું और પેશન્ટ પછી જેમ ધીરે ધીરે રિકવરી આવી એના પછી અમે વેન્ટિલેટર પરથી બહાર આવ્યું બચ્ચું और એને લીવર ઉપર જે સૂજો હતો એમાં બી લીવરની રિપોર્ટ્સ, બધી રિપોર્ટ્સમાં સુધારો આવ્યો। પછી પેશન્ટ કોન્શિયસ થઈ ગયું એન્ડ ખાવાનું ચાલુ કરી દીધું और એના પછી અમે 5 દિવસ પછી બાળકને રજા આપી।